મિત્રો, એક સમય છે જેનો એક તકાજો હોય, જેનો એક મલાજો હોય. આપણે કહીએ એનો આ સમય છે. પ્રત્યેક કામને પણ એક સમય હોય છે, એક માહોલ હોય છે, એક મસ્તી હોય છે કામ કરવાની. એ મસ્તી ચડે, ઈચ્છા ચડે, આવે, કામ કરવાની ઈચ્છા થાય કે કરવાનું મન થાય, ત્યારે એ સમયે એ પૂરું થવું જોઈએ. પછી જ્યારે કરવાનું આપણે પાછળ રાખી દઈએ છીએ, આજેની કાલે પાછળથી કરીશું, પેન્ડિંગ મૂકી દઈએ છીએ, એમાં પછી કંઈ દમ નથી થતો, ચક્રવાત એમાં પછી કંઈ જોવા નથી મળતી. કામને એક અવસર હોય છે, કામ એક માહોલ હોય છે. કંઈક લખવાનું મન થયું, કંઈક વિચારો આવ્યા તમને, અને ત્યારે જ જો તમે લખી લ્યો તો જે બખૂબીથી તમને લાગે, સંતૃપ્ત કરે કે નહીં, સરસ લખાણું. પણ તમને કંઈક વિચાર આવ્યો અને તમે કંઈક કામમાં છો, અથવા તમે આળસ કરી અને નક્કી કરો કે આ સરસ વિચાર છે, લખવું છે, પછી તમે લખજો, નહીં લખાય. કવિ છે એ કાવ્ય લખે ને, એની ઉર્મિઓ એની અંદર આવે છે. ત્યારે એ કાવ્ય લખે તો કાવ્યની રચના કેમ થઈ જાય, કેમ સર્જન થઈ જાય, મોટું મહાકાવ્ય ખબર ન પડે. પણ એ પાછળના સમયમાં રાખે કે આવું સરસ મજાની ઉર્મી આવી છે, સરસ મજાની ઉક્તિઓ આવી છે, પણ પાછળથી હું લખી લઈશ, કાલે લખી લઈશ, તો એ નથી થતું. દરેક સમયનો એક તકાજો, સમયનો એક મલાજો હોય છે. એ મલાજો માણવો જોઈએ અને માનવો જોઈએ. તકાજો હોય સમયનો, એક તક હોય છે. સમય એ બધું જ જતું રહે છે. સમય એટલો બધો ફાસ્ટ છે, સમય એટલો બધો પરિવર્તનશીલ છે. ઋતુ બદલી જાય છે. कुछ तो निशानी छोड़ जा, अपनी कहानी छोड़ जा, मौसम बीता જાય. સમય જતો રહે છે. બહુ આપણને જિંદગી લાગે 100 વર્ષની છે, પણ આપણી પાસે સમય જાજો નથી. સમયના વર્ષો કેમ જાય ખબર ન પડે. રોજે રોજનું કામ રોજે રોજ થઈ જવું જોઈએ. આપણને ખબર હોય કે આજે આ કામ કરવા જેવું છે, આપણને ખબર હોય કે આ કામની સિઝન ચાલે છે, આની મોસમ ચાલે છે. લખવાનો સમય હોય, સેવા કરવાનો સમય હોય, કોઈને પૂછવાનો સમય હોય, કોઈને કંઈક કહેવાનો સમય હોય, કોઈને ભેંટવાનો સમય હોય, કોઈને ત્યજવાનો સમય હોય. આ બધા સમયનો એક ચોક્કસ ભાગ, એક ચોક્કસ નિશ્ચિત સમય હોય છે, એક તકાજો હોય છે, એક મલાજો હોય છે. આ સમય એ જ સમયે પૂરો થઈ જાય તો માણસ જીવનમાં સફળ થાય છે. મહાન માણસોની બાયોગ્રાફી તમે જોજો, વિશિષ્ટ બાબત એક જ છે કે એ લોકો સમયની પાબંદીમાં પૂરેપૂરા માનતા હોય છે. સમય જ્યારે આવે છે ત્યારે સમયને પૂરા વિવેકથી, પૂરા અદબથી એ સમયે જ એ કામ પૂરું થવું જોઈએ. આપણે એમ કહીએ આજે નહીં, કાલે, પછી. આ જે પછીની આપણા મગજમાં જે વૃત્તિ છે એ મહાન ભલભલા શક્તિશાળી માણસોને નિષ્ફળ બનાવે છે. પણ જે લોકો કામની અંદર સમયની પાબંદીમાં ટપ છે, રફ નથી જરાય, આવા લોકો ઓછી શક્તિ લઈને સફળ થાય છે. આપણે કોઈ પણ કામ જ્યારે સળદ થઈ જાય છે, કામ ઉપર દબાણ કરે છે, અનેક કામો આપણી આસપાસ ભેગા થઈ જાય છે, ત્યારે આપણી મનની સ્થિતિ પણ, મનસ્થિતિ, આપણું ચિત્ત એ પણ બરાબર આપણને કામ નથી આપતું. એકાગ્રતા વગર કામ ન થાય. અને એકાગ્રતા ત્યારે જ આવે કે પાછળ કોઈ ટેન્શન ન હોય. એક આપણને દબાણ હોય, કામનું દબાણ હોય. આપણે કેવા છીએ, કામનું જ્યારે દબાણ ઊભું થાય, કટોકટી ઊભી થાય, ત્યારે આપણે નવી શક્તિ લઈને ઊભા થઈને કામ કરીએ છીએ. પણ ટેવ એવી રખાય કે આજનું કામ છે આજે જ પૂરું થવું જોઈએ. આપણે કોઈ કબાટની અંદર નાખી દેતા હોય, કોઈ પણ ફાઇલો આવતે, કાગળ આવે, પુસ્તકો, આ તે બધું કબાટમાં ફેંકતા હોઈએ, કબાટને ગોઠવતા ન હોઈએ, કબાટની જાળવણી ન કરતા હોઈએ. પછી ગોઠવશું, અત્યારે હું ફેંકી દઉં, મૂકી દઉં, તો કબાટ એક કબાડી જેવો થઈ જાય, ભંગારની કબાડી હોય એવો. અને પછી એ કબાટને આપણને રિપેર કરવાનું ક્યારેય મન ન થાય, અથવા સમય વહી જાય. જો આળસ કરીએ ને તો કેટલાય કામો એવા છે, આપણે બેઠા બેઠા ઘણી વખત વિચારતા હોઈએ કે આ વસ્તુ આપણે આમ મૂકવી છે, આ વસ્તુ અહીં સારી નથી લાગતી, આ વસ્તુ કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે દેખાય છે,
આવું વિચારીને આપણે મગજમાં રાખીએ અને ફેરવવાની છે, પણ એ કરીએ નહીં તો ક્યારેય થતી નથી. 6 મહિના આવી જાય, વર્ષ હોઈ જાય, પણ જેવી નજરમાં આવી અને ઊભા થઈને હા અત્યારે જ કરીશ. એટલે દરેક વસ્તુનો સમય આ હોય છે, આજ અબ ઘડી. સમયના પ્લાનિંગની અંદર, સમયના મેનેજમેન્ટની અંદર જો આપણે નિષ્ફળ જઈએ છીએ નહીં, માણસ બધે નિષ્ફળ જાય છે. જિંદગીનું એક મેનેજમેન્ટ હોય છે, એક દિવસનું મેનેજમેન્ટ હોય છે. આપણી પાસે 24 કલાક છે. 24 કલાકને 25મો કલાક આપણને મળવાનું નથી, પણ આપણું મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ એવું હોય. આપણો ઉઠવાનો ચોક્કસ સમય હોય. 2 કલાક જો આપણે આડોટતા રહીએ તો એ 2 કલાક જાય પથારીમાં. મિત્રો સાથે બેસીએ છીએ, અગત્યના મિત્રો છે, અગત્યની વાત છે, મળવું જ પડે એમ છે. જો એવું આપણે પ્લાનિંગ કરી અને ઓછા અગત્યના કામ, વધુ અગત્યના કામ કરીએ તો ચાલે, ન કરીએ તોય ચાલે એવા કામ, અને કરવા જ પડે એવા કામનું એક પ્લાનિંગ ગોઠવીએ, એક વિભાજન ગોઠવીએ, અને જે ફરજિયાત મસ્ટ કામ છે એ પૂરા કરીએ પહેલાં, અને જે કરીએ તોય થાય, ન કરીએ તોય થાય એવા કામ હોય એને આપણે પાછળ મૂકી દઈએ, તો આ ટાઈમનું મેનેજમેન્ટ આપણને સફળ કરે. દિવસમાં આપણા બધા કામો લગભગ સમયસર આપણે પૂરા કરી શકીએ. સમય ઉઠવામાં મોડો થાય છે, આખો દિવસ એ માણસનો દિવસ ફેલ થાય છે. એમ લાઈફની અંદર પણ છે. લાઈફના જે કામ છે ટાઈમે પૂરા થવા જોઈએ. પહેલાંના સમયની અંદર સમયસર લગ્ન થઈ જતા, સમયસર બાળકો થઈ જતા, અને માણસ સમયસર વાનપ્રસ્થની ઉંમરે વાનપ્રસ્થ ખરેખર થઈ ગયો હોય. અને આજે ખરેખર આપણે વાનપ્રસ્થ થઈ ગયા હોય, પણ હજુ આપણને કામ યુવા અવસ્થામાં કરવાના બાકી હોય, એટલે કામ આપણા સળદ પડ્યા હોય. છોકરાઓના લગ્ન કરવાના બાકી હોય, બાળકોને ભણાવવાના બાકી હોય. એટલે લાઈફનું પણ એક મેનેજમેન્ટ હોય, એક દિવસનું મેનેજમેન્ટ હોય. 24 કલાકનો 25 કલાક આપણને ક્યારેય મળવાનો નથી, કોઈને નથી મળવાનો. બધા પાસે 24 કલાક જ છે, પણ 24 કલાકમાંથી કોઈ લોકો એમાંથી મોટી ઉપજ કરે છે, ડુંગરા જેવડી ઉપજ કરે છે, અને કેટલાક માણસો એ સમયને વેડફી નાખે છે જ્યાં ત્યાં. એટલે ટાઈમનું મેનેજમેન્ટ હોવું જોઈએ. ટાઈમનું જો મેનેજમેન્ટ, સમય જ આપણને મહાન બનાવે છે. સમયને આપણે ચૂકી ગયા ત્યારે બધું જ ચૂકી જઈએ છીએ. લાઈફ ખૂબ ટૂંકી છે, લાગે 100 વર્ષની, પણ સમય બહુ ઓછો છે. કેમ સમય જતો રહે ખબર નથી પડતી. એક પણ વાતની અંદર ગફલત રાખીએ. પાનબાઈએ પેલું કીધું કે વીજળીના ચમકારે મોતીડા પરોવવા. એક વીજળીનો ચમકારો થાય ને સોયની અંદરથી કે મોતીની અંદરથી દોરો પસાર કરી લેવો, એ જેટલું ટફ કામ છે એવું જ ટફ કામ આપણા સમયને, આપણે સમયની પાબંદીમાં અને સમયના મલાજામાં રહેવું એ છે. એટલે સમયમાં મિત્રો ચોક્કસ રહીશું તો આપણે અણધારી અને અદકેરી સફળતા મેળવી લઈશું. સમયમાં આપણે ટાઈમે હોઈએ તો. સમયમાં જો મોડા પડીએ છીએ તો બધું જ મોડું પડે છે અને હાથમાંથી ઘણું હોઈ જાય છે. એક સમય હોય છે, એ સમયને તમે એ સમય પૂરું કરો તો એનું પરિણામ બહુ મોટું હોય છે. એ જ સમયને તમે પાછળથી રાખો, કોઈ કવિતા મનમાં સ્ફુરે, કોઈ ઉર્મિઓ સ્ફુરે, અને તમે નક્કી કરો કે આ મારે ઉર્મિઓ પછી પાછળ આવતીકાલે લખવી નહીં લખાય, પણ તમે ત્યારે જ લખશો તો મહાકાવ્ય જેવું સર્જન થઈ જશે. અને એ સમય એક માહોલ હોય છે, એક માહોલ ગોઠવણ હોય છે. ત્યારે તમે આર્ટિકલ લખી નાખો, ત્યારે તમે કવિતા લખી નાખો, ત્યારે તમારે કોઈને કહેવું છે કયો, ત્યારે તમારી ઉર્મિઓય બોલશે, અને સામે જે માહોલ બંધાણો છે એ લોકોની ઉર્મિઓ તમને સાંભળશે અને તમને સમજી શકશે. એટલે સમયનો તકાજો, સમયનો મલાજો, સમયસર ઉઠવું, સમયસર સૂવું. આપણું કોઈ સરનામા વગરની ગાડીઓ ચાલે છે આપણી બધી. કોઈ આપણું પ્લાનિંગ નથી ઉઠવાનું, નથી આપણે સૂવાનું પ્લાનિંગ, નથી આપણા કામ કરવાના કોઈ પ્લાનિંગ. રેઢિયાળ ઢોરની જેમ આજનો યુવાન ભટકે છે અને જીવે છે, કોઈ પ્લાનિંગ નથી. અરે આપણે એને પૂછીએ કે ભાઈ તારી લાઈફમાં તારો ધ્યેય કે તારું મકસદ કે તારી મહત્વાકાંક્ષા શું છે એ ખબર નથી. હાલતો જતો પૂછીએ ક્યાં નીકળો, બસ આમ નીકળો છો, પાદર બાજુ જાઉં છું, ક્યાં જઈએ છે, ક્યાંથી રખડીને આવે, એનું પ્લાનિંગ નથી યુવાનો પાસે. અને મહાપુરુષો થયાને પૂછજો, નાનપણની અંદરથી એનું પ્લાનિંગ હતું શું બનવું એ. નેપોલિયને પૂછો બોનાપાર્ટને, 6-7 વર્ષનો હતો, એને કીધું ફ્રાન્સનો રાજા થવું છે. નેલ્સન મંડેલાને પૂછો, 8 વર્ષનો હતો, સપનું વાયું આફ્રિકાનો સૌથી મોટો માણસ થવું છે. અબ્દુલ કલામ આઝાદને પૂછો, એમ કે દક્ષિણ ભારતનું એનું રામેશ્વર ગામ જોતા ત્યારે એમ કે રામેશ્વરનો એક મહાન માણસ થવું છે. કોઈ પણ માણસને પૂછો તમે, નાનપણથી બીજ વાવી પ્લાનિંગ કરીને ચાલતા હોય છે. આપણે એક બિલ્ડિંગ બનાવીએ, કેવી રીતનું બને છે? પ્લાનિંગ વગર બને છે. બાઉદીન કોલેજ બને, ચલો એમને બની ગઈ, કોઈ આવ્યા 2 જણાને પથ્થર મારતા મારતા બધા આમ કંઈક કરીએ છીએ અને થતાં બાઉદીન કોલેજ થઈ ગઈ એવું ન હોય. એના એન્જિનિયરે પેલા મનની અંદર પ્લાન બનાવ્યું,
પછી કાગળની અંદર એનો પ્લાન ચિતરે અને પછી એ પ્રમાણે બિલ્ડિંગ ચાલુ થાય અને એ મહાન મોટું ગ્રેટ બિલ્ડિંગ બને. આપણી લાઈફનું એવું છે. સ્વપ્નાઓ સમયસર વાવી દેવા જોઈએ, એનું ખેડાણ કરવું જોઈએ, એનું પોષણ કરવું જોઈએ. આજના યુવાનોમાં મોટી કમજોરી હોય તો એ છે કોઈ સ્વપ્ન જ જોતું નથી, કોઈ પ્લાનિંગ જ નથી જીવનનું, કોઈ લાઈફનું, કોઈ ધ્યેય નથી. મહાન માણસને પૂછીએ તો તમે કેવી રીતના મહાન થયા? અચાનક તમને મહાનતા મળી ગઈ? ના, એમના તમે બાળપણને ખતોરજો તો તમને ખબર પડશે કે આ લોકો બાળપણથી મહાનતાઓની ખેતીઓ કરતા. એ લોકો ધ્યેયશીલ હતા. એ લોકો એ મહાન થવાનું વિચાર્યું હતું, સપના જોયા હતા, પ્લાનિંગ કર્યું હતું અને એ પ્રમાણે એ લોકો વર્તા હતા. એટલે સમયનો તકાજો અને સમયનો મલાજો જો આપણે પાડીએ તો આપણે ઘણું બધું એમાંથી આપણે ઉપજ મેળવી શકીએ છીએ.